પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત. પ્રધાનમંત્રી અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે સુરત પહોંચ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર. પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર ઉતર્યા અને અંત્રોલી જવા રવાના થયા. પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર બિહારના લોકો તરફથી શુભેચ્છાઓ સ્વીકારશે. સાંસદ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ પર પ્રધાનમંત્રીને મળવા અને વિનંતી કરી કે સુરતમાં રહેતા બિહારના લોકો તેમનું સ્વાગત કરવા માંગે છે. સી.આર. પાટીલની વાત સાંભળ્યા પછી પ્રધાનમંત્રી એરપોર્ટની બહાર લોકોને મળવા આવવા સંમત થયા. બિહારના લોકો આજે સાંજે 4 વાગે સુરત એરપોર્ટની બહાર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. એવો અંદાજ છે કે બિહારના લગભગ 10 થી 15,000 લોકો પ્રધાનમंत्रीના સ્વાગતમાં ભાગ લેશે. नरेंद्र मोदी साहब बिहार का कल का भव्य विजय के बाद आज पहली बार सूरत आए हैं। सूरत में बुलेट ट्रेन का जो अंत्रोली का रेलवे स्टेशन बना है उसकी विजिट करके बिहार वासी जो सूरत में दक्षिण गुजरात में है उनकी इच्छा थी कि हम साहब का अभिवादन करें, सम्मान करें। मैं और हस्बैंड ने अभी पीएम साहब को रिक्वेस्ट किया था और साहब ने हाँ कर दी है। पीएम साहब 4 बजे एयरपोर्ट पर